હૈદરાબાદમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ઉર્વશી રૌતેલાને ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું, જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઉર્વશી રૌતેલા હૈદરાબાદમાં નંદમુરી બાલકૃષ્ણની આગામી તેલુગુ ફિલ્મ NBK 109નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મની એક્શન સિક્વન્સના શૂટિંગ દરમિયાન તેને ગંભીર ઈજા પહોંચી હતી. તો એક્ટ્રેસની ટીમ તરફથી કહેવામાં આવ્યું છે કે આ સમયે તે ઈજાના કારણે ખૂબ જ ચિંતિત છે. તો હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તે સંપૂર્ણ સ્વસ્થ થતાં ફરીથી શૂટિંગ શરૂ કરશે. મહત્વનું છે કે આ ફિલ્મ તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણની 109મી ફિલ્મ છે. તેથી ફિલ્મનું કામચલાઉ શીર્ષક NBK 109 રાખવામાં આવ્યું છે. તો ફિલ્મનું શૂટિંગ વર્ષ નવેમ્બર 2023થી શરૂ થયું હતું. તેમાં બોબી દેઓલ, પ્રકાશ રાજ અને દુલકર સલમાન પણ છે, જ્યારે નંદમુરી બાલકૃષ્ણ લીડ રોલમાં છે. આ ફિલ્મનું ડિરેક્શન બોબી કિલ્લી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.